નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની YouTube ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જુદા જુદા પ્રકારના અવાજો વિશેની ચર્ચા કરવી છે। વિવિધ પ્રકારના અવાજો, પશુ પક્ષીઓના અવાજો જે છે, વાહનોના અવાજ છે, ટેલિવિઝનનો અવાજ છે, માણસોનો અવાજ છે, છોકરાઓનો ઘોંઘાટ છે, તો આ તમામ પ્રકારના અવાજોની આજે આપણે ચર્ચા કરવી છે મિત્રો। વિડિયોને અંત સુધી જોશો। ધોરણ 8 એમાં પ્રકરણ છે ધ્વનિ, અને એ ધ્વનિ વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરીએ છીએ મિત્રો। હવે મિત્રો ધ્વનિ એટલે શું, વિવિધ પ્રકારના અવાજો એટલે શું? તો શરૂઆતમાં આપણે જોયું એ પ્રમાણે સવારથી ઉઠીએ સાંજ સુધીમાં આપણા કાનની અંદર કેટલાય ગમતા અવાજો, કેટલાય અણગમતા અવાજો આપણને સાંભળવા મળે છે। કર્ણપ્રિય અવાજ કેટલાક હોય છે જે કાનને સાંભળવા ગમે, અને કેટલાક એ કાનને સાંભળવા નથી ગમતા એવા અરુચિકર અવાજ પણ હોય છે। વિવિધ પ્રકારના અવાજો જોવા મળે છે મિત્રો। તો હવે આ અવાજો જે છે એ કેવી રીતે ઉત્પન્ન થાય છે, અવાજ શું છે, તો એ અવાજ કે ધ્વનિ વિશેની આજે આપણે વિગતવાર ચર્ચા કરવી છે મિત્રો। હવે આ અવાજોમાં કૂતરાના ભસવાનો અવાજ આવે, પશુઓને ભાભરવાનો અવાજ આવે, સિંહની ગર્જનાનો અવાજ હોઈ શકે, વિમાનની ગુંજાટી હોઈ શકે, તો ઘોડાની હણહણાટીનો અવાજ, અવાજના પણ જુદા જુદા નામો આપેલા છે મિત્રો। તો એ પ્રકારે બકરી જે છે એનો અવાજ અલગ કાઢે છે, માણસો અવાજ અલગ કાઢે છે, બિલાડી એનો અવાજ અલગ કાઢે, કૂતરું એનો અવાજ અલગ કાઢે છે। અલગ અલગ પ્રકારના વિવિધ અવાજો દિવસ દરમિયાન આપણને જોવા મળે છે। સવારે ઉઠીએ ત્યારે પક્ષીઓનો સરસ મજાનો કલરવ જોવા મળે છે, નદી કિનારે બેઠા હોય ત્યારે સરસ મજાનું ખળખળ વહેતું ઝરણું, એનો સુંદર મજાનો અવાજ આપણા કાનને ગમે છે, અને ત્યાં આપણને કલાકોના કલાકો બેસી રહેવાની મજા પડે મિત્રો। તો આ પ્રકારના વિવિધ અવાજોની આપણે ચર્ચા કરી છે મિત્રો। તો અહીંયા આપણે જોઈએ છે કે અવાજ કેવી રીતે ઉત્પન્ન થાય છે, ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે। તો ધ્વનિ ઉત્પન્ન કરવા માટેનું જે એક પરિબળ છે જેને આપણે કંપન કહીએ, કંપનથી ધ્વનિ ઉત્પન્ન થાય છે। આપણે સામાન્ય ઉદાહરણ લઈએ તો એક નાનકડી દોરી થોડીક મોટી, અને એને બે બાજુ પકડી રાખો, બે ખીલીથી બાંધી દો, અને બરોબર તંગ બાંધવાની છે, ત્યાર પછી એને વચ્ચેથી પકડીને આમ છોડી દઈએ આપણે, તો એ દોરી જે છે એ કંપન અનુભવશે। એ જ રીતે તંબુરામાં તાર આવે છે મિત્રો, એક તારો હોય એમાં તાર આવે છે, તારને તમે આમ રડકાવો ત્યારે તારામાં આગળ પાછળ ગતિ કરે છે। ઘડિયાળનું ડોલક છે એ પણ એક પ્રકારની ગતિ કરે છે। તો ફૂટપટ્ટીને તમે બેચીસ ઉપર અડધી દબાવી રાખો અને અડધી આમ કરીને છોડી દો તો આમ ધ્રુજવા લાગે છે। થાળીને તમે રડકાવો તો થાળી ધ્રુજવા લાગે છે। તો મિત્રો આ બધી વસ્તુને આપણે કંપન કહીએ છીએ। એટલે કે એક સ્થાનથી બીજે સ્થાન આગળ પાછળ કે ઉપર નીચે જ્યારે પદાર્થ પુનરાવર્તિત ગતિ કરે, ધીમે ધીમે ગતિ કરે, તો એને આપણે કંપન તરીકે ઓળખીએ છીએ। એટલે કે કોઈ પણ પદાર્થ જે છે એ એક સ્થાનથી બીજે સ્થાન, એટલે કે આગળ પાછળ ગતિ કરી શકે, લોલક છે એ આગળ પાછળ ગતિ કરે છે, ત્યાર પછી તાર છે એ ઉપર નીચે ગતિ કરે છે, સંઘનન અને વિઘનન પ્રકારે, અથવા તો ગર્ત અને શૃંગ પ્રકારે ગતિ કરે છે। તો આ પ્રકારની ગતિ જ્યારે પુનરાવર્તિત થાય છે તો એવી ગતિ વારંવાર ગતિ થાય, જેમ કે મચ્છર અથવા માધમાખી છે એ પોતાની પાક ફફડાઈને સરસ મજાનો, ભમરી એ પણ પોતાની પાક ફફડાવીને સરસ મજાનો અવાજ ઉત્પન્ન કરે છે। તો આ પ્રકારે કંપનથી ધ્વનિ ઉત્પન્ન થાય છે। તો કંપન એ ધ્વનિ ઉત્પન્ન કરે છે। હવે આ ધ્વનિ ઉત્પન્ન તો થાય છે, પણ એના પ્રસરણ માટે હવાનું માધ્યમ જરૂરી છે। એટલે કે ધ્વનિના પ્રસરણ માટે હવાનું માધ્યમ જરૂરી છે। તમે શૂન્યાવકાશ એમાં અવાજને ના સાંભળી શકો મિત્રો। આપણે એક કાચની બોટલ લઈએ
અને એ બોટલમાંથી એર ટાઈટ રીતે બરાબર એને સચોટ રીતે બંધ કરી દો. એમાંથી હવાને શોષી લો. હવા શોષક પંપ વડે હવા શોષી લો એટલે એમાં એક પ્રકારનો શૂન્યાવકાશ ઉત્પન્ન થશે. એને ઢાંકણથી ફિટ બાંધી લો, એર ટાઈટ બંધ કરી દો. અને ત્યાર પછી એમાં એક મોબાઈલ મૂક્યો હોય એને મોબાઈલ મૂકીને એને બંધ કરો. બહારથી તમે મોબાઈલની ઘંટડી ખકડાવો તો મોબાઈલ તમને નહીં સંભળાય મિત્રો, કારણ કે એરટાઈટ બંધ થયેલી છે, એમાં હવા બહાર નથી નીકળી શકતી. તો એના કારણે આપણે કહી શકીએ કે હવાના માધ્યમમાં ધ્વનિનું પ્રસરણ શક્ય બને છે. ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે. ઘન, પ્રવાહી કે વાયુ પ્રકારનું કોઈ પણ માધ્યમ હોય એ માધ્યમમાંથી ધ્વનિ પસાર થાય, બાકી શૂન્યાવકાશમાં ધ્વનિ પસાર નથી થતી મિત્રો. તો ધ્વનિને પ્રસરણ માટે કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર પડે છે. હવે સમતોલન સ્થાનની આસપાસ કે ઉપર નીચે પદાર્થની જે પુનરાવર્તિત ગતિ થાય છે એને આપણે કંપન તો કહીએ છીએ પણ એને દોલન પણ કહીએ છીએ. આવું આ દોલન ઉપરથી આપણે આવૃત્તિ, આવર્તકાળ અને કંપ વિસ્તાર આવી ત્રણ શબ્દો આપણે અહીંયાથી સમજવાના છે મિત્રો. તો અહીંયા એકમ દીઠ એટલે કે 1 સેકન્ડ દીઠ 1 સેકન્ડમાં થતા જે દોલનો છે, દોલનો એટલે ઉપર નીચે જે થાય છે તે એની સંખ્યા એને આપણે આવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. એટલે કે 1 સેકન્ડમાં અથવા એકમ સમય, કોઈ પણ એકમ સમયમાં થતા દોલનોની સંખ્યા જેને આપણે આવૃત્તિ તરીકે ઓળખીએ, અને એ આવૃત્તિને માપવા માટેનો જે એકમ છે, પ્રમાણભૂત એકમ છે એ હર્ટ્ઝ છે. તો હેનરી હર્ટ્ઝના નામ પરથી એને હર્ટ્ઝ નામ આપવામાં આવ્યું છે, જ્યારે ટૂંકમાં સંકેતમાં H કેપિટલ અને Z વડે દર્શાવવામાં આવે છે. તો આવૃત્તિ આપણે આ રીતે નક્કી કરી શકીએ મિત્રો. હવે એક કંપન પૂરું કરવા માટે, એક દોલન પૂરું કરવા માટે, એટલે આપણે લોલક જ્યારે મૂળ સ્થિતિમાં હોય એ એક તરફ અનંત અંતરે અને બીજા તરફ અનંત અંતરે એનું જે અંતર છે એ અંતર સુધી જઈને ફરીથી મૂળ સ્થિતિમાં પાછું આવે ત્યાં સુધીનો સમયગાળો, એટલે કે એક કંપન પૂરું કરવા માટે લાગતા સમયને આપણે આવર્તકાળ તરીકે ઓળખીએ છીએ. અને એ આવર્તકાળ જે છે એ આવર્તકાળનો એકમ સેકન્ડ છે, કાળ છે, સમય છે. સમય છે માટે આપણે એને સેકન્ડ તરીકે ઓળખીએ છીએ. હવે મિત્રો એ દોલન જેટલા વિસ્તારમાં કરી શકે છે, ઉપર નીચે, ઘટ અને શૃંગ અથવા તો આગળ પાછળ એટલે કે સંકરણ વિકરણ દ્વારા એ દોલન પૂરું થાય છે. જેટલો વિસ્તાર આવરી લે છે, તમે તારને અથવા દોરીને ખેંચો ત્યારે ચોક્કસ મિલીમીટરમાં એ પોતાનો ગતિ કરી શકશે. તો એટલામાં જે ગતિ કરે છે એ વિસ્તારને આપણે કંપ વિસ્તાર તરીકે ઓળખીએ છીએ. કંપન માટેનો વિસ્તાર, કંપન માટેનો વિસ્તાર એટલે કંપ વિસ્તાર. તો આ પ્રકારે એને આપણે કંપ વિસ્તાર તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો ધ્વનિમાં આટલા પારિભાષિક શબ્દો જોયા છે આપણે. એક શબ્દ છે કંપન, એને આપણે દોલન પણ કહીએ. દોલન જેટલી સંખ્યામાં થાય એકમ સમયમાં એને આવૃત્તિ કહીએ છીએ. અને એ દોલન પૂરું કરવા માટે જે સમય લાગે છે એને આવર્તકાળ કહીએ. અને ત્યારબાદ એ દોલન જે છે જેટલા વિસ્તારમાં થાય છે એ વિસ્તારને આપણે કંપ વિસ્તાર કહીએ છીએ. મિત્રો આપણે અવાજ ઉત્પન્ન કરીએ છીએ. આપણે જ્યારે બોલી નતા શકતા ત્યારે આપણે સાંકેતિક ભાષાઓનો ઉપયોગ કરીએ. કેટલાક જન્મજાત બહેરાશપણું જેને હોય એ માણસો સાંભળી નથી શકતા તો બોલી પણ નથી શકતા, એને ભાષા શીખવામાં તકલીફ પડે છે, એ બોલી ના શકે એટલે સાંકેતિક ભાષા વાપરે છે. આપણે જુદા જુદા અવાજો કાઢીએ છીએ મિત્રો. આ અવાજ કેવી રીતે નીકળે, આપણા કંઠમાંથી અવાજ કેવી રીતે નીકળે, તો મનુષ્યના ગળામાં એ સ્વર પેટી આવેલી છે. એ સ્વર પેટી જેને આપણે કંઠ સ્થાન તરીકે પણ ઓળખીએ, જે ધ્વનિ ઉત્પન્ન કરે છે. આપણી શ્વાસ નળીના ઉપરના ભાગની અંદર એક સ્વર પેટી આવેલી છે અને એ સ્વર પેટી જે છે એ વિવિધ પ્રકારના અવાજો ઉત્પન્ન કરે છે. આપણે અવાજ ઉત્પન્ન થાય છે પણ એ સ્વર ઉત્પન્ન થાય છે, પણ આપણા હોઠ, આપણી જીભ, આપણા દાંત આ બધા મળીને ચોક્કસ ઉચ્ચારણો કરી શકીએ છીએ આપણે. જેવી રીતે કે પ બોલવા માટે તમારે હોઠ ભીડવા પડે છે, ત બોલવા માટે દાંતે જીભ અડાડવી પડે છે, તો દંતવ્ય, તાલવ્ય, ઓષ્ઠ્ય વગેરે વગેરે શબ્દો, જુદા જુદા શબ્દો આપણે કંઠસ્ય, તો આ જુદા જુદા શબ્દો જે છે એને આપણે કાઢી શકીએ છીએ મિત્રો. પણ અવાજ જે નીકળે છે સ્વર સ્વરૂપે હોય છે.
અને એ સ્વર આપણી સ્વર પેટીમાંથી નીકળે છે. આપણા સ્વર તંતુઓ એ પાતળા એકબીજા સાથે ખેંચાઈને એવી એક પાતળી તિરાડ બનાવે છે, પાતળી તિરાડો બનાવે છે, જેની અંદરથી ફેફસા જે છે હવા બહાર ધકેલે છે, અને એ બહાર ધકેલે છે ત્યારે સ્વર તંતુઓ કંપન અનુભવીને અવાજ ઉત્પન્ન કરે છે મિત્રો. એટલે અવાજ ઉત્પન્ન કરવા માટે આ સ્વર તંતુઓ ઉપયોગી છે. હવે જો ધ્વનિના મુખ્ય બે પ્રકાર, બે પરિબળો છે, એ તો આપણે આગળ ચર્ચા કરી કે કંપ વિસ્તાર અને આવૃત્તિ. કંપ વિસ્તાર અને આવૃત્તિ એ ધ્વનિને અસર કરતી બે લાક્ષણિકતાઓ અથવા તો બે પરિબળો કહી શકીએ. હવે જો કંપનની આવૃત્તિ ઓછી હોય, કંપનની આવૃત્તિ ઓછી હોય તો એની પીચ વધારે હોય છે, એટલે અવાજ પાતળો થઈ જાય છે. અવાજ પાતળો થઈ જાય છે. દાખલા તરીકે પુરુષોમાં સ્વર તંતુ એ લગભગ 20 મિલીમીટર લાંબા હોય છે, જ્યારે સ્ત્રીઓમાં એ 15 મિલીમીટર લાંબા હોય છે, જ્યારે બાળકોમાં એ પ્રમાણ ખૂબ જ ટૂંકું હોય છે, અને જેને પરિણામે બાળકોનો અવાજ પાતળો હોય છે, પુરુષોનો અવાજ એ બધાના કરતા થોડો વધારે હેવી હોય છે. જેના સ્વર તંતુઓની લંબાઈ વધારે હોય છે એનો અવાજ વધારે ભારે હોય છે મિત્રો. તો અવાજ જે છે એનું ભારેપણું કે તીણાપણું એ સ્વર તંતુઓ પર આધાર રાખે છે. મનુષ્ય જે છે એની સામાન્ય વાતચીત, હવે આ જે અવાજ માપો છો તમે, એ માપવા માટેનો એકમ એની પ્રબળતા જો માપવી હોય તો ધ્વનિની પ્રબળતા માપવી હોય તેનો એકમ ડેસિબલ છે. ડેસિબલ, ડીબી, ટૂંકમાં એને ડીબી તરીકે દર્શાવીએ છીએ. તો મનુષ્યની સામાન્ય વાતચીત જે હોય એ સામાન્ય વાતચીતમાં લગભગ 60 ડેસિબલ અવાજમાં એ વાતચીત કરે તો સાંભળવામાં અને બોલવામાં કોઈ તકલીફ નથી પડતી. પણ 80 ડેસિબલ કરતા જો અવાજ વધી જાય, એના કરતા જો અવાજનું પ્રમાણ વધે તો એ શારીરિક રીતે આપણને અને માનસિક રીતે કષ્ટદાયી હોય છે મિત્રો. તો આ અવાજની પ્રબળતા માપવાનો એકમ ડેસિબલ છે. એના આધારે અવાજ કેટલો હેવી છે, કેટલો હલકો છે એ આપણે માપી શકીએ છીએ. આપણે કેટલી અવાજ સાંભળવાની ક્ષમતા ધરાવીએ છીએ. તો મિત્રો, આ અવાજની સાંભળવાની ક્ષમતા, આપણા કાનની સાંભળવાની ક્ષમતા 20 Hz એટલે કે હર્ટ્ઝ થી 20000 હર્ટ્ઝ સુધીનો અવાજ એ મનુષ્યના કાન સાંભળી શકે છે મિત્રો. આટલી આવૃત્તિમાં રહેલા જે છે એ અવાજો મનુષ્યના કાન સાંભળી શકે છે, અને એ સાંભળી શકવાની ક્ષમતા ધરાવે છે. માટે આપણે એને શ્રાવ્ય ધ્વનિ તરીકે ઓળખીએ છીએ. 20 હર્ટ્ઝ થી 20000 હર્ટ્ઝ સુધીનો અવાજ, એટલી આવૃત્તિમાં અવાજ મનુષ્ય સાંભળી શકે છે, એટલે એને શ્રાવ્ય કહેવાય. પણ 20 કરતા નીચેનો અવાજ, કીડી વાતચીત કરે તો તમે નહીં સાંભળી શકો, કીડી જ સાંભળી શકે છે. એ જ રીતે ખૂબ મોટો અવાજ હોય તો એ પણ આપણા કાનને સાંભળવા માટેની ક્ષમતા નથી. તો 20 હર્ટ્ઝ કરતા ઓછો અવાજ અથવા તો 20000 હર્ટ્ઝ કરતા વધારે અવાજ એ મનુષ્યના કાન નથી સાંભળી શકતા, અથવા એ સાંભળવાની એનામાં ક્ષમતા નથી. તો આવા અવાજને આપણે અશ્રાવ્ય ધ્વનિ કહીએ છીએ. એના પણ બે પ્રકાર છે. 20 થી ઓછા હોય એને અશ્રાવ્ય ધ્વનિ કહીએ છીએ, અને 20000 હર્ટ્ઝ થી વધારે હોય એને પરાશ્રાવ્ય ધ્વનિ કહીએ છીએ. કેટલાક પ્રાણીઓમાં આ ક્ષમતા છે, એ અવાજ ઉત્પન્ન કરી શકે છે, અવાજ સાંભળી પણ શકે છે, પણ આપણે આટલો અવાજ સાંભળી શકતા નથી મિત્રો. તો એવા અવાજો એ પ્રાણીઓને કુદરતે ખાસ પ્રકારની બક્ષિસ આપેલી છે. હવે આપણા કાનને ગમે એવો, આપણે અગાઉ ચર્ચા કરી શરૂઆતમાં કે કર્ણપ્રિય અવાજ, તો કાનને ગમે એવો લયબદ્ધ, તાલબદ્ધ, કર્ણપ્રિય અને મધુર અવાજ હોય તો આવા અવાજને આપણે સંગીત તરીકે ઓળખીએ છીએ. એકદમ સરસ મજાનું ધીમે ધીમે સંગીત વાગતું હોય મિત્રો, આપણે બાજુમાં ચાલુ રાખીને જો આરામ કરતા હોય તો આંખ પૂછાઈ જાય, તલ્લીન થઈએ છીએ આપણે. તમે કોઈ પણ ધીમું સંગીત સાંભળો છો ત્યારે તમે એમાં લયબદ્ધ થઈ જાઓ છો, એમાં તલ્લીન થઈ જાઓ છો. તો આવા પ્રકારના અવાજને આપણે કર્ણપ્રિય અવાજ કહીએ છીએ. પણ કાનને જે ના ગમતો હોય, કર્કશ, અરુચિકર એવા અવાજને, અસ્તવ્યસ્ત અવાજને આપણે ઘોંઘાટ કહીએ છીએ. આ ઘોંઘાટ જે છે એ આપણા કાનને સાંભળવો ગમતો નથી મિત્રો. ઘોંઘાટની કેટલીક અસરો છે, એ આપણે ઘોંઘાટના કારણે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જોખમાય છે. ઘોંઘાટને કારણે આપણને હાઇપરટેન્શન અથવા તો ઉચ્ચ રક્તચાપ, ચિંતા, ડર, આ પ્રકારની અનિદ્રા, આપણે ઊંઘ ન આવી, આ પ્રકારની શારીરિક
સમસ્યાઓ સર્જાય છે મિત્રો. વધારે પડતા અવાજમાં રહેવાથી તમે જુઓ સતત ઘોંઘાટમાં રહો, તમે યંત્રોની વચ્ચે રહો તો તમને ઊંઘ નહીં આવે, તમારી વાતચીત એકબીજા સાંભળી નહીં શકે, તમારામાં ચીડિયાપણું આવશે, તમારા કાનમાં ટેમ્પરરી અથવા કાયમી બહેરાશપણું આવે છે. તો આ પ્રકારની જે છે એ સમસ્યાઓ ઘોંઘાટથી સર્જાય છે. આ ઘોંઘાટથી સર્જાતી સમસ્યાઓ એ દૂર કરવી હોય તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે અવાજના સ્ત્રોતો કયા કયા છે અને કયા અવાજના સ્ત્રોતો એની ઉપર આપણે કંટ્રોલ મૂકી શકીએ, એને ટાળી શકીએ. તો આપણે જોઈએ છે કે ઘણા બધા અવાજો આપણને સાંભળવા મળે છે જે આપણા દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. દાખલા તરીકે યંત્રનો અવાજ માનવ સર્જિત અવાજ છે. તમે કાકા, કડાકા અને ભડાકા જે વીજળીનો અવાજ છે કુદરતી બનાવેલો અવાજ, એને તમે ટાળી નથી શકવાના. પણ ટીવીનો અવાજ છે એને તમે ટાળી શકશો, યંત્રોના અવાજને તમે થોડોક ટાળી શકો, વાહનોના અવાજને તમે ટાળી શકો. તો આ પ્રકારના જે ઉપકરણો છે, વિમાનો છે, એનો અવાજ, તો એની અંદર એક પ્રકારના સાયલેન્સર મૂકવામાં આવે. તો સાયલેન્સર મૂકવામાં આવે જેના પરિણામે અવાજને આપણે નિયંત્રિત કરી શકીએ છીએ. આવા ઉપકરણો જે છે, ટીવી છે, ટેપ રેકોર્ડર છે, આપણું ટ્રાન્ઝિસ્ટર રેડિયો છે, એ બધાને ખૂબ ધીમેથી ચલાવી આપણે આપણા ઘર માટે સાંભળવાનું છે. આપણે પડોશીને પરેશાન નથી કરવાના મિત્રો. તો એ ધીમા અવાજે જ્યારે આપણે વગાડીએ છીએ ત્યારે પણ એ ઘોંઘાટ આપણે દૂર કરવામાં ફાળો આપીએ છીએ મિત્રો. ઘોંઘાટ એક પ્રદૂષણ છે, ધ્વનિ પ્રદૂષણ, અને એ ધ્વનિ પ્રદૂષણ આપણે દૂર કરવું અથવા તો કમ કરવું એ આપણી નાગરિક તરીકેની ફરજ છે મિત્રો. તો આ રીતે અવાજ ઓછો કરીએ. આપણું વાહન છે એને વ્યવસ્થિત રીતે સર્વિસ કરાવીશું તો એ અવાજ ઓછો કરશે. એમાં સાયલેન્સર ખાસ કરીને અવાજને ટાળે છે મિત્રો. કેટલીક જગ્યાએ ધ્વનિ શોષક પડદા લગાડવામાં આવે છે. હોલ જુઓ તમે અથવા તો મોટા મકાનો જુઓ તો એમાં ધ્વનિના પડદા ના પડે એ માટે ધ્વનિ શોષક પડદાઓ લગાડવામાં આવે છે. તમારા રહેઠાણની આજુબાજુ, આપણા રહેણાંક વિસ્તારો છે એની આજુબાજુ કોઈ જગ્યાએ યંત્રો અથવા તો ફેક્ટરી ના રાખવી જોઈએ. એટલે કે ઔદ્યોગિક સ્થળો જે છે એ આપણી વસાહતોથી દૂર હોવા જોઈએ. એ જ રીતે આપણા આવાસની આજુબાજુ વૃક્ષો રોપવામાં આવે છે, લીલોતરી કરવામાં આવે છે. તો આ વનસ્પતિ જે છે એ અવાજનું શોષણ કરે છે. રસ્તાની આજુબાજુ જે વનસ્પતિ રાખેલી છે એ વનસ્પતિ પણ એ અવાજનું શોષણ કરે છે મિત્રો. અવાજને શોષી લે છે અને જેને પરિણામે બાજુમાં રહેતા માણસોને બિલકુલ ઓછો અવાજ સંભળાય છે. તો આ પ્રકારે અવાજને ટાળવા માટે, ઘોંઘાટને દૂર કરવા માટે અને સ્વસ્થ રહેવા માટે આપણે સાથે મળીને આપણે પ્રયત્નો કરીશું મિત્રો. બધાને સહિયારો પ્રયત્ન કરીને આપણે પૃથ્વી પરથી અવાજનું પ્રદૂષણ ઘટાડી શકીશું અને એ આપણે કરી શકીએ અને આપણે કરવું જોઈએ. તો મિત્રો આ પ્રકારે આપણે ધ્વનિની જે ચર્ચા કરી છે એને ધ્યાનપૂર્વક તમારે એનો અભ્યાસ કરવાનો છે. એના તમામ પ્રશ્નો છે એ પ્રશ્નોને તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના છે મિત્રો. આ માહિતી તમને ગમી હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાની છે મિત્રો. અને દરેક પ્રશ્નો વિગતવાર આપણે તૈયાર કરવાના છે. તો હવે નવા જ વિડીયો સાથે આપણે મળીશું. ત્યાં સુધી સર્વે મિત્રોને નમસ્કાર.